હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે લોકો? તો આજે આપણે ચેપ્ટર નંબર 2 નો એક નવો ટોપિક લઈને આવી ગયા છે, જે એમ કહી શકાય કે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, બોર્ડની એક્ઝામમાં ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાય છે. તો આ ટોપિક છે સમાન વિદ્યુતક ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે છે તો ડાયપોલને ભ્રમણ કરાવવાનું છે. આમ ભ્રમણ કરાવીએ છીએ તો ડાયપોલને ભ્રમણ કરાવશું તો એ સમયે ડાયપોલમાં કેટલી ઉર્જા, સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. બરાબર, વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામશે એના માટેની ચર્ચા. ઓકે, તો આ વિડીયો છે છેક લગીને જોજો. બરાબર છે, બહુ સારો વ્યવસ્થિત ડિટેલ વિડીયો જશે. તો આઈ હોપ તમને આ વિડીયોમાં મજા આવશે. ઓકે, ચાલો ચર્ચા કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને જ્યારે મૂકવામાં આવે છે, માની લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ રીતે કોઈક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મેં શું કર્યું છે, એક ડાયપોલ મૂકેલી છે. એક ડાયપોલ. આ ડાયપોલ છે એ કંઈક આ રીતે મૂકેલી છે. ઓકે, ચાલો માની લઈએ અહીંયાનો જે વિદ્યુત ભાર છે એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. આ છે એ કયો છે? પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. અને અહીંયા જે વિદ્યુત ભાર છે એ કયો છે? માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો આપણને બધાને જ ખબર છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હશે તો એના ઉપર કંઈક બળ લાગશે, અને આ બળ છે એની ડાયરેક્શન કઈ હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. કેટલું? પ્લસ ક્યુ ઈ જેટલું. પ્લસ ક્યુ ઈ જેટલું વિદ્યુતીય બળ લાગશે. હે? તો આ વિદ્યુત ક્ષેત્ર છે સદિશ ઈ જેટલું. બરાબર, એટલા માટે આની ઉપર જે બળ લાગશે, બળ કેટલું હશે? પ્લસ ક્યુ ઈ જેટલું. અને આ ઋણ વિદ્યુત ભાર છે એના ઉપર જે બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બધાને જ ખબર છે કે ધન વિદ્યુત ભાર હશે તો ધન વિદ્યુત ભાર ઉપર જે બળ લાગતો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, અને ઋણ વિદ્યુત ભાર હશે તો ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. હે? આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, તો આ જે છે એ કેટલું હશે? માઇનસ ક્યુ ઈ જેટલું. હવે આનાથી શું થશે? આનાથી શું થશે? અને આની ડાયપોલ મોમેન્ટ છે એવું માની લો. આની ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી છે? આ એનું કેન્દ્ર છે O, આ એનું કેન્દ્ર O છે, અને એની ડાયપોલ મોમેન્ટ છે આ P છે, સદિશ P. આ ડાયપોલ મોમેન્ટ સદિશ P છે, અને આ જે ખૂણો બનાવે છે વિદ્યુત ક્ષેત્ર સાથે એ કેટલો છે? માની લઈએ થીટા છે. ઓકે, થીટા જેટલો ખૂણો બનાવે છે. વિદ્યુત ક્ષેત્ર સાથે બનતો ખૂણો છે એ કેટલો છે? થીટા, ડાયપોલ મોમેન્ટનો. હવે આનાથી શું થશે કે આના ઉપર આ રીતે ડાયપોલને જ્યારે મૂકીએ છીએ તો આના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. હે? શું લાગતો હશે? ટોર્ક. તો આ રીતે ભ્રમણ કરશે, ટોર્ક લાગશે. તો એને આવું ભણ્યા છો ને, ટોર્ક. ટોર્ક લાગશે. જો આ બંને બળો છે એ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર, તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો આની ઉપર લાગતું પરિણામી બળ છે એ કેવું થઈ જશે? 0. અને આ ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 થશે. અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર યાદ રાખજો, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે કોઈ ડાયપોલને મૂકવામાં આવે છે તો ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ કેવું હશે? 0. એનો અર્થ શું થશે કે ડાયપોલ આમ કે આમ નહીં જઈ શકે, આગળ પાછળ નહીં જઈ શકે, મતલબ ડાબી બાજુ જમણી બાજુ નહીં જઈ શકે. પણ આ બંને બળો છે એક રેખસ્થ નથી. બંને બળો એક રેખસ્થ નથી એટલે શું કરશે? શું કરશે? એના ઉપર ટોર્ક લાગશે. હે ને? ડાયપોલ છે આમ ફરશે, આમ ફરશે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો આને આ બાજુ બળ લાગે છે, આને આ બાજુ લાગે તો આ બાજુ આમ ફરશે. ડાયપોલ આ રીતે ફરે છે. તો હવે આ ડાયપોલ ભ્રમણ કરે છે તો આ દરમિયાન માની લો શરૂઆતમાં કંઈક ખૂણો θ1 છે, અંતે કંઈક ખૂણો θ2 છે. તો આખી પરિસ્થિતિમાં અહીંયા ઉર્જા એની પાસે કેટલી હશે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો ડાયપોલની ઉર્જાની ચર્ચા કરશું. તો માની લઈએ
કે ડાયપોલ પર લાગતું ટોર્ક તો ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલો છે તો ટો ઇઝ ઇક્વલ ટુ આ ઓલરેડી આપણે ભણ્યા છે પીઈ સાઇન થીટા અને ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય તો ટોર્કનું મૂલ્ય છે આ રીતે શોધી શકાશે તો ટો ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા. હવે મારે શું કરવું છે ડાયપોલને ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય તો ડાયપોલને અથવા તો ડાયપોલની ભ્રમણ દરમિયાન થતું કાર્ય. ચાલો તો આ કાર્ય છે કેટલું થઈ જશે તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લેવું પડશે ક્યાંથી ક્યાં સુધીનું પહેલા શરૂઆતમાં ખૂણો કેટલો છે θ1 છે અંતે ખૂણો કેટલો થઈ જશે θ2 થશે અને કોઈ પણ બે બિંદુ એ લેવું છે ને તો શરૂઆતમાં માની લો θ1 છે પછી કંઈક θ2 ખૂણે આમ અથવા તો આમ આવે છે θ1 થી θ2 નું ભ્રમણ કરે છે તો કેટલું થશે તો થતું કાર્ય ટો ઇન્ટુ ડી થીટા. આવો કંઈક 11માં ભણતા ને કોઈ પણ પદાર્થ ભ્રમણ કરતો હોય અથવા તો વર્તુળમય ગતિ કરતો હોય તો આ વર્તુળમય ગતિ દરમિયાન એના ઉપર થતું કાર્ય છે એ કેટલું હશે તો ટો ઇન્ટુ ડી થીટા જેટલું હશે. ઓકે તો અહીંયા ટો ઇન્ટુ ડી થીટા જેટલું કાર્ય થાય છે તો ટો ઇઝ ઇક્વલ ટુ તો શું છે પીઈ સાઇન થીટા. તો થયું કાર્ય છે કેટલું થશે તો થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ θ1 થી θ2. ટોની જગ્યાએ પીઈ સાઇન થીટા અને ઇન્ટુ ડી થીટા પીઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ચાલો તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન હવે પીઈ આ બંને તો કેવા છે અચળ છે પી વિદ્યુત ક્ષેત્ર અચળ છે આપણે શરૂઆતમાં કીધું કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર અથવા તો નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકેલી છે. હવે ડાયપોલ એક વખત બની ગઈ તો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ પણ અચળ હશે. ઓકે તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને કેવા હશે અચળ હશે. તો અચળ પદને તમે બહાર કાઢી લો તો ઇન્ટિગ્રેશન કોનું થશે θ1 થી θ2 સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે તો થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો પીઈ શું થઈ જશે તો કોસ થીટા પણ કેવો આવશે માઇનસ કોસ થીટા આવશે ને સાઇન નું સંકલન શું થઈ જશે માઇનસ કોસ થીટા θ1 થી θ2. ઓકે એક વખત θ2 મૂકશો એક વખત θ1 મૂકશો તો થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ પીઈ માઇનસ કોસ θ2 માઇનસ ઓફ માઇનસ કોસ θ1 આવું થશે. ચાલો તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એને હું પહેલા લખી દઉં તો થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2 હે ને તો આ કાર્ય એટલું થશે. બે ખૂણા વચ્ચે ભ્રમણ કરાવવા માટે કોઈ એંગલ છે ઓલરેડી અને એને ભ્રમણ કરાવવું છે તો થયેલું કાર્ય છે કેટલું હશે તો પીઈ કૌંસની અંદર cos θ1 માઇનસ cos θ2. ઓકે એટલું કાર્ય થશે. તો આ જે કાર્ય છે એ કાર્ય જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે ને તો ડાયપોલ પર થયેલું આ કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે આપણે આમ લખી શકાય U ઇઝ ઇક્વલ ટુ W. તો માટે U ઇઝ ઇક્વલ ટુ શું થશે તો PE cos θ1 માઇનસ cos θ2. ઓકે તો આ થઈ ગયું ડાયપોલમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ડાયપોલમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિમાં ઉર્જાનું સૂત્ર. હવે આપણે ઓલરેડી ચર્ચા કરી કે તમે ઓલરેડી ભણ્યા છો બરાબર કે કોઈ પણ
કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એને એક બેઝ આધારની સાથે સરખામણી કરીને લેવામાં આવે છે. ઓકે, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો વિદ્યુત સ્થિતિમાન છે, આ બંને વસ્તુ કેવી હોય છે કે બેઝ આધારને અનુલક્ષીને જ આપણે ચર્ચાઓ કરશું. તો બેઝ આધારને ચર્ચાઓ આપણે બેઝ આધાર અથવા તો આધાર બિંદુ અથવા તો બેઝ બિંદુ એને અનુલક્ષીને ચર્ચાઓ થતી હોય તો એનો અર્થ શું થશે કે મારે કે એવું બિંદુ ધારવું પડશે કે જ્યાં સ્થિતિ ઉર્જા આપણે 0 લઈ શકાય. જેમ કે આપણે કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, હે ને, આ ક્યુ વિદ્યુત ભાર છે, તો આનાથી આ પી બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો હું કોની સરખામણી લઉં છું? તો ઇન્ફાઇનાઇટની સરખામણી લઉં છું ને, હે ને. શું કરું છું? ઇન્ફાઇનાઇટની સરખામણી અહીંયા પી બિંદુએ શોધવું છે ને, કારણ કે ઇન્ફાઇનાઇટ થી અહીંયા લાવવા માટે, કારણ કે ઇન્ફાઇનાઇટ એ સ્થિતિ ઉર્જા કેવી હોય છે? 0 હોય છે. સૂત્ર શું છે? કે Q1 Q2 upon R. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ને. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે કેવી હશે? 0 હશે. અનંત અંતરે સ્થિતિમાન કેવું હશે? 0 હશે. કે Q upon R. ઓકે, તો સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિતિમાન જ્યારે ચર્ચા કરીએ છીએ તો એક આધાર બિંદુ આપણે લઈએ છીએ, એક બેઝ પોઈન્ટ લઈએ છીએ, હે ને, અને એને અનુલક્ષીને જ બધી ચર્ચા હોય. તો સેમ વસ્તુ આપણે આની અંદર પણ આવશે, ડાયપોલની અંદર પણ આવશે, ડાયપોલની પણ અંદર આવશે. એક આધાર બિંદુને અનુલક્ષીને આપણે ચર્ચા કરવી પડશે. તો આધાર બિંદુ, તો અહીંયા આપણે નવો ટોપિક એક લખીએ કે જો આધાર બિંદુ તરીકે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, હે ને, કયો? થીટા 1, હે ને. શરૂઆતનો ખૂણો 90 ડિગ્રી લઉં. ઓકે, તો શરૂઆતનો ખૂણો 90 ડિગ્રી લઉં તો જુઓ તો કોસ થીટા 1 90 ડિગ્રી થશે તો ત્યાં કેવું થઈ જશે? 0 થઈ જશે, હે ને. સ્થિતિ ઉર્જા જો અહીંયા તફાવત આવશે ને, ડેલ્ટા યુ લખી શકાય. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? પી કોસ થીટા 1 માઇનસ પી કોસ થીટા 2. તો કોસ થીટા 1 પીઈ કોસ થીટા 1, હે ને, થીટા 1 હું 90 ડિગ્રી લઈ લઈશ તો ત્યાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેવી હશે? 0 હશે. ઓકે, તો ત્યાં ડાયપોલની સ્થિતિ ઉર્જા કેવી હશે? 0 હશે. બેઝ આધાર છે એ આપણે ક્યાં લઈ લઈએ? 90 ડિગ્રી લઈ લઈએ, હે ને. તો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને આધાર બિંદુ તરીકે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય અને થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા લેતા ડાયપોલની અથવા તો ડાયપોલમાં કોઈ પણ ખૂણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને હમણાં જ આપણે ચર્ચા કરીને કે મારે શું કરવું છે? કોઈ એક બિંદુને અનુલક્ષીને સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવી હોય, કોઈ એક બિંદુને અનુલક્ષીને સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવી હોય તો હું શું કરું છું? એક બેઝ બિંદુ તરીકે કયો લઉં છું? ઇન્ફાઇનાઇટ અંતર લઉં છું. બેઝ બિંદુ તરીકે ઇન્ફાઇનાઇટ અંતર લઉં છું અને એને અનુલક્ષીને કોઈ પી બિંદુની ચર્ચા કરું છું, બરાબર. તો પી બિંદુ એ સ્થિતિમાન કેટલું છે એ આપણને ખબર પડે છે. તો સેમ ઘટના હું અહીંયા લઉં છું, હે ને. તો કોઈ પણ ખૂણે મારે સ્થિતિ ઉર્જા શોધવી છે, હે ને. ડાયપોલ વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા અથવા તો ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કોઈ પણ ખૂણે જોતી છે. માની લો 60 ડિગ્રીના ખૂણે જોતી છે તો એક્ઝેક્ટ 60 ડિગ્રીના ખૂણે તો વ્યાખ્યાયિત કરી જ નહીં શકાય, કારણ કે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન એવી ભૌતિક રાશિ કે જ્યાં તમારે એક સંદર્ભ બિંદુ લેવું પડશે. એટલા માટે જો આ સૂત્ર મળ્યું કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2, સંદર્ભ બિંદુ તરીકે અથવા તો સંદર્ભ ખૂણા તરીકે આપણે કયો લીધો હતો? થીટા 1 લીધો હતો અને બીજો કોઈ ખૂણો કેટલો લીધો હતો? થીટા 2 લઈ લીધો હતો. તો થીટા 1 થી થીટા 2, હે ને, એટલું ભ્રમણ કરાવો છો ત્યારે તો અહીંયા થીટા 1 છે એ શું થઈ ગયો? બેઝ હતો, હે ને, બેઝ ખૂણો હતો, આધાર ખૂણો હતો. તો અહીંયા આધાર ખૂણા તરીકે હું 90 લઈ લઉં તો કોસ 90 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0, હે ને. કોસ 90 શું થઈ જશે? 0. એટલે હું કોઈ પણ ખૂણે મારે સ્થિતિ ઉર્જા શોધવી છે, ડાયપોલની કોઈ પણ ખૂણે મારે સ્થિતિ ઉર્જા શોધવી છે તો એ શોધી શકાશે. ઓકે, તો કોઈ પણ ખૂણે સ્થિતિ ઉર્જા, તો કોઈ પણ ખૂણે સ્થિતિ ઉર્જા આપણે લઈએ તો શું થઈ જશે? તો U ઇઝ ઇક્વલ ટુ PE કોસ 90 ડિગ્રી માઇનસ કોસ થીટા 2 ની જગ્યાએ મારે શું લેવાનું? થીટા 2 ની જગ્યાએ શું લેવાનું? થીટા, હે ને. તો કોસ 90 તો શું થઈ જશે? 0. તો PE કૌંસની અંદર 0 માઇનસ
કોસ થીટા. તો 0 તો લખવાની કઈ જરૂરિયાત નથી, આ માઇનસ નિશાની બહાર આવશે. તો થીટા યુ એટ થીટા પોઈન્ટ, હે ને, અથવા તો યુ એટ થીટા એંગલ એવું કહી શકાય. યુ એટ થીટા એંગલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ પીઈ કોસ થીટા. ક્લિયર 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 ક્લિયર. ઓકે, તો આ કોઈ પણ બિંદુ કોઈ પણ ખૂણે ડાયપોલની સ્થિતિ ઊર્જા છે આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો. તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા શું છે? તો અહીંયા ડાયપોલને જુદા જુદા ખૂણે આપણે રાખીએ છીએ તો એની આ જુદા જુદા ખૂણે સ્થિતિ ઊર્જા કેટલી હશે? એની ચર્ચા કરીએ. આ સૂત્ર આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો. તો હવે ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાની છે. શું ચર્ચા કરશું? ખાસ કિસ્સા. કોના ખાસ કિસ્સા? તો ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકતા ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા માટેના ખાસ કિસ્સા. તો આ ખાસ કિસ્સા છે શું? પહેલો કેસ, બરાબર, કેસ નંબર 1. તો કેસ 1, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય ત્યારે, તો ત્યારે ડાયપોલમાં સંગ્રહિત ઊર્જા, ડાયપોલમાં સંગ્રહિત ઊર્જા, ડાયપોલમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે? હે, જ્યારે આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90, હવે 90 એ જ છે, 90 એ જ રાખીએ, હે, થીટા 1 તો આપણે શું લઈ લીધો? 90 છે. થીટા 2 90 રાખો તો શું થાય? કઈ ભ્રમણ જ નથી થયું, અને ભ્રમણ જ નથી થયું તો એનો અર્થ શું થશે? એમાં સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે કેવો હશે? 0. તો અહીંયા સૂત્ર ઉપરથી પણ લઈ લે. સૂત્ર u ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? માઇનસ પીઈ કોસ થીટા પરથી. તો આના ઉપરથી શું લખી શકાશે? તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી થઈ ગયો એટલે કોસ 90 એટલે શું થઈ જશે? 0. તો સ્થિતિ ઊર્જા u ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો 90 ડિગ્રીએ ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા કેવી હશે? 0. અને આપણે પર્ટિક્યુલર થીટા ખૂણા માટેની વાત કરીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે જે ચર્ચા કરવાની છે કેસ નંબર 2. કેસ નંબર 2, કેસ નંબર 2, બરાબર, કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? 0 ડિગ્રી હોય ત્યારે. ત્યારે ડાયપોલમાં સંગ્રહિત ઊર્જા તો આ ઊર્જા છે કેટલી હશે? ડાયપોલમાં સંગ્રહિત ઊર્જા તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ 0 ડિગ્રી. કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ. ઓકે, તો આ જે ઊર્જા છે કેવી હશે? ન્યૂનતમ ઊર્જા હશે. ડાયપોલની જે આ ઊર્જા છે કેવી હશે? ન્યૂનતમ ઊર્જા હશે. તો માટે ડાયપોલ સ્થાયી સંતુલનમાં હોય. અરે સર, ડાયરેક્ટ શું કામ લખી દીધું? મને નહીં ખબર પડી. અરે ભાઈ સમજો, ચાલો સમજો આ વસ્તુ કેવા શું માંગે છે સમજીએ ચાલો, હે ને, સમજીએ. આ વિદ્યુત ક્ષેત્ર છે આ રીતનું કંઈક, હે ને,
આ વિદ્યુત ક્ષેત્ર છે કંઈક આ રીતનું, સમાન વિદ્યુત ક્ષેત્ર છે એવું માની લો, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે આની અંદર મેં શું કરી દીધું, એક ડાયપોલ ને મૂકી દીધી, એક ડાયપોલ ને મૂકી દીધી, જેની ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. જો આ એક ધન વિદ્યુત ભાર છે, આ એક ઋણ વિદ્યુત ભાર છે. તો જો થીટા કેટલો થઈ ગયો, વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા છે કેવો થઈ ગયો, 0, અને થીટા 0 થઈ ગયો. હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એના ઉપર કઈ દિશામાં બળ લાગતો હશે, તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગશે એની ડાયરેક્શન આ બાજુ હશે, QE જેટલું, પ્લસ QE. અને આ માઇનસ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગશે એ આ બાજુની દિશા હશે, માઇનસ QE. તો જો ટોર્ક 0 થઈ ગયો, હે ને, આવું આપણે પહેલા ચેપ્ટરમાં ડાયપોલ પર લાગતા ટોર્ક માટેની ચર્ચામાં જોયું હતું. ટોર્ક 0 થઈ જશે. ઓકે, આ ડાયપોલનું કેન્દ્ર હશે ક્યાંક અહીંયા. હવે થાશે શું, કેમ સ્થાયી સંતુલન ઈ સમજો, કેમ સ્થાયી સંતુલન. હવે માની લો આ ડાયપોલ છે એને થોડુંક એવું ભ્રમણ કરાવું છું, થોડુંક એવું આમ કરી આમ લઉં છું, થોડુંક આમ લઉં છું. હવે જેવું છોડીશ એટલે પાછી ડાયપોલ આમ આવી જશે, હે, જરી કમતું થોડું એવું આમ લઈશ તો બળ તો આ બાજુ લાગશે ને, આ બળ આ બાજુ લાગશે, તો ઈ તરત શું કરી દેશે, ફેરવી નાખશે. મતલબમાં જો આ પેન છે, હવે ડાયપોલને થોડીક એવી ફેરવીશ તો આ ખૂણા ઉપર આ બાજુ બળ લાગશે, આ બાજુ, તો તરત ડાયપોલ શું થઈ જશે, આમ ફરી જશે, આમ થોડીક એવી લઈ ફરી જશે, થોડીક લઈ જાય ફરી જશે. નીચે પણ લઈ જાઓ, નીચે પણ સેમ પરિસ્થિતિ આવશે, ડાયપોલ ઉપર આ બિંદુ ઉપર આ બાજુ બળ લાગશે, આ બિંદુ ઉપર આ બાજુ બળ લાગશે. તો આ કન્ડિશનમાં શું થશે, સેમ પાછી સિચ્યુએશન આ બાજુ આવશે તો સેમ સિચ્યુએશન પાછી ફરી જશે. ઇન શોર્ટ, તમે થોડીક એવી ડાયપોલને હલનચલન કરાવશો તો સેટ આ જ પરિસ્થિતિમાં થશે, હે ને. થોડી એવી હલનચલન કરાવો તો શું થશે, આ જ પરિસ્થિતિમાં ડાયપોલ ગોઠવાઈ જશે. એટલે ડાયપોલ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવવાનો પ્રયત્ન કરે, હે ને. તો આ જે સંતુલન થયું એ સંતુલન કેવું કહ્યું, સ્થાયી સંતુલન કહેવાશે, અને આ સંતુલન કેવું કહેવાશે, સ્થાયી સંતુલન કહેવાશે. ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ રીતે આ સ્થાયી સંતુલન બનશે. ઓકે, અહીંયા ઉર્જા છે એ કેવી હશે, ન્યૂનતમ હશે, મિનિમમ હશે. આ ઉર્જા કેવી હશે, મિનિમમ હશે, -PE જેટલી ઉર્જા હશે, મિનિમમ, ન્યૂનતમ ઉર્જા હશે, સૌથી ઓછા. અને 11મા ધોરણમાં આવું કંઈક ભણતા હતા. ઓકે, કાર્ય ઉર્જા પાવર વાળા ચેપ્ટરની અંદર કે જેની ઉર્જા, જે પદાર્થની ઉર્જા ન્યૂનતમ હશે અને એના ઉપર લાગતું પરિણામી બળ 0 હશે, તો આ પદાર્થ કેવો હશે, સ્થાયી સંતુલનમાં હશે. તો સેમ વસ્તુ જો ઉર્જા ન્યૂનતમ છે, આના ઉપર લાગતું પરિણામી બળ આ બાજુ લાગે છે, આ બાજુ લાગે છે, બંને મૂલ્યો સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો જો પરિણામી બળ 0 થઈ ગયું, સ્થિતિ ઉર્જા પણ મિનિમમ થઈ ગઈ, બંને કન્ડિશનનું પાલન થયું. એટલા માટે આ ડાયપોલ છે કેવી છે, સ્થાયી સંતુલનમાં છે. ઓકે, ખ્યાલ આવી ગયો. ચાલો નેક્સ્ટ કેસ લઈ લે, કેસ નંબર 3. શું છે કેસ નંબર 3? કેસ નંબર 3 એ છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય ત્યારે, તો ત્યારે ડાયપોલમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા હવે ચાલો સમજો શું કહેવા માંગે છે. તો વિદ્યુત ક્ષેત્ર આ છે, ઓકે. હવે આની અંદર એક ડાયપોલ આપણે મૂકી દીધી, પણ હવે આ ડાયપોલની સિચ્યુએશન કેવી છે, આ બાજુ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ બાજુ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ સદિશ P આ દિશામાં થઈ. હવે આ ખૂણો છે, અહીંયાથી આપણે ખૂણો લઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુની ડાયરેક્શનમાં હશે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આ ડાયપોલ મોમેન્ટ P ની દિશા છે. તો જો અહીંયા વચ્ચેનો જે ખૂણો બન્યો, આ ખૂણો આ કેવો થઈ જશે, 180 ડિગ્રી, હે ને.
વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ આ બંને વચ્ચેનો બનતો ખૂણો છે કેટલો થઈ જશે 180 ડિગ્રી. હવે આમાં થશે શું? હવે ધ્રુણ વિદ્યુત ભાર છે એની ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે -QE જેટલું બળ આ બાજુ લાગશે અને ધન વિદ્યુત ભાર ઉપર +QE જેટલું બળ આ બાજુ લાગશે અને બંને સામસામે બને મિસ્ટર લવાલવા બંને સામસામે બનશે અને એક્ઝેક્ટ સામસામે બળ લાગશે. તો પણ અહીંયા જો છે શું કન્ડિશન કે બંને બળો સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો સ્વાભાવિક જ છે અહીંયા પરિણામી બળ કેવું થઈ ગયું 0. હવે પરિણામી બળ 0 થઈ ગયું એનો અર્થ શું થશે? ડાયપોલ સંતુલનમાં છે. બીજી વસ્તુ અહીંયા બંને બળોની કાર્યરેખા પણ એક જ છે એટલે ટોર્ક પણ 0 તો પણ સંતુલનમાં હે તો રેખીય રીતે અને કોણીય રીતે બંને રીતે કેવું છે? સંતુલનમાં છે. હવે સ્થિતિ ઊર્જાની ચર્ચા કરીએ તો સ્થિતિ ઊર્જા શું થઈ જશે? સ્થિતિ ઊર્જા તો U ઇઝ ઇક્વલ ટુ -PE cos થીટા આ સૂત્ર ખબર જ છે આપણને તો U ઇઝ ઇક્વલ ટુ -PE cos 180 ડિગ્રી. હવે cos 180 એટલે આપણને બધાને જ ખબર છે કેટલું થાય cos 180 -1 હે ને શું થઈ જશે? -1 તો U is equal to -PE into -1 માઇનસ પ્લસ થઈ જશે એટલે U is equal to PE હે ને તો આ ઊર્જા કેવી થઈ જશે? મેક્સિમમ. અહીં ડાયપોલની ઊર્જા મહત્તમ છે. બીજી કન્ડિશન શું છે? F net is equal to 0 છે હે ને બીજું શું છે? ટો net is equal to 0 છે. પરિણામી ટોર્ક પણ 0 થઈ જશે હે ને સેમ સિચ્યુએશન અહીંયા પણ હતી ને સ્થાયી સંતુલન હે ને અહીંયા લખવું હોય તો લખી શકાય ન્યૂનતમ ઊર્જા. ચાલો શું લખી શકાશે આની અંદર ચર્ચા કરીએ તો F net is equal to 0 ટો નેટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલા માટે આ જે છે એ કેવી થઈ જશે? સ્થાયી સંતુલનમાં છે. આ પરિસ્થિતિ કેવી થઈ જશે? ડાયપોલની સ્થાયી સંતુલન થશે. ક્લિયર? તો માટે ડાયપોલ સ્થાયી સંતુલનમાં હોય હે ને સેમ સિચ્યુએશન આપણે અહીંયા આવશે F net is equal to 0 ટો net is equal to 0 તો માટે ડાયપોલ સંતુલનમાં હોય તો આપણે પહેલા લખી દીધું નથી લખ્યું ઓકે કઈ વાંધો નહીં સંતુલનમાં હશે તો ખબર પડી ગઈ F net 0 ટો net 0 એટલે સંતુલનમાં તો છે. હવે સંતુલન કેવું છે? સ્થાયી છે કે અસ્થાયી છે એ પણ આપણે જોવું પડશે. સંતુલન કેવું છે? સ્થાયી છે કે અસ્થાયી છે? તો ડાયપોલને આ રીતે રાખેલી છે આ રીતે રાખેલી છે હે ને ડાયપોલ આ દિશામાં છે. હવે જો થોડું કેવું ભ્રમણ આપો જરી કેવું ભ્રમણ આપો તો શું થશે? આ ભાગ ઉપર આ બાજુ બળ લાગશે આ ભાગ ઉપર આ બાજુ બળ લાગશે એટલે આમ ફરી જશે હે ને જો તો ફીલ કરો. ચાલો તો શું થશે? આને થોડું કેવું ભ્રમણ આપો થોડું કેવું નહીં જેવું નજીવું એવું ભ્રમણ આપો તો શું થશે? આની ઉપર આ બાજુ બળ લાગશે આની ઉપર આ બાજુ બળ લાગશે એટલે ભ્રમણ થઈ જશે ફરી જશે. નીચે લઈ જાઓ નીચે તરફ થોડું કેવું ભ્રમણ આપો થોડું કેવું તો આની ઉપર નીચે તરફથી આ બાજુ બળ લાગશે ઉપર તરફથી આ બાજુ બળ લાગશે એટલે કઈ રીતે? આમ ફરી જશે અને આમથી આમ થઈ જશે આમથી આમ થઈ જશે અને ફરી જશે. તો એનો અર્થ શું થશે કે થોડી કેવી આની ચંચળતા આપણે વધારીએ આ ડાયપોલને થોડું કેવું ભ્રમણ કરાવીએ અને ઝરીક એવો ધક્કો મારશું અહીંયાથી થોડો કેવો ધક્કો મારશું તો ડાયપોલ ફરી જશે હે ને એટલે જો સંતુલનની આ અવસ્થા છે એ કેવી કહેવાશે? ચંચળતા વાળી અવસ્થા કહેવાય એટલે અસ્થાયી અવસ્થા કહેવાશે હે ને માટે ડાયપોલ કેવી કહેવાશે? અસ્થાયી સંતુલનમાં હોય. ઓકે તો આ ડાયપોલની કેવી કહેવાશે?
અસ્થાયી સંતુલન. અને આ જે છે એ કેવી હશે? ઉર્જા મહત્તમ. તો 11મા ધોરણમાં સેમ વસ્તુ કીધી. 11મા ધોરણમાં એવું ભણ્યા છો કે જો બળ, પરિણામી બળ 0 છે, ટોર્ક 0 છે અને પદાર્થ છે એની ઉર્જા મહત્તમ છે, તો એ કેવું કહેવાશે? અસ્થાયી સંતુલન કહેવાશે. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયોની અંદર તમારા ડાયપોલને રિલેટેડ, જે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીને એને ભ્રમણ આપવામાં આવે તો ત્યારે એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કેટલી હશે એને રિલેટેડ બધા જ ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ ગયા છે. અને જો સોલ્વ નથી થયા તો અમે કોમેન્ટ કરો, બરાબર, જેથી કરીને અમને ખબર પડશે કે અમે તમને બીજા વિડીયોમાં કઈ રીતે બેટર રીતે સમજાવી શકીએ. બરાબર છે, તો આઈ હોપ તમને આ વિડીયોમાં મજા આવી હશે અને સમજી ગયા હશો બધું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આવા જ વિડીયો જોવા માટે. બરાબર, બીજી એક ખાસ વસ્તુ કે આ જે ટોપિક છે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની અંદર સંગ્રહ પામતી ઉર્જા, એ બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન આ છે. તો ખાસ આ ટોપિક છે એને વ્યવસ્થિત સારી રીતે જોઈ લેજો એક વખત અને તમારા કોમેન્ટ્સ જરૂરથી કરજો. બરાબર છે, કે જેથી કરીને અમને ખ્યાલ આવે કે નેક્સ્ટ વિડીયો અમારે કોના આધારે બનાવવું. ક્લિયર? ચાલો, તો બધાને ટાટા, બાય બાય. બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર.